पंपिंग चालू करो, चौका पंपिंग चालू करो, हमारी मांगे पूरी करो, सुजलाम सुफलाम चालू करो, सुजलाम सुफलाम चालू करो, हमारी मांगे पूरी करो, सुजलाम सुफलाम चालू करो, जय जवान चालू करो, हमारी मांगे पूरी करो, चौका पंपिंग चालू करो, तलावों पानी चालू करो, तलावों पानी चालू करो, सुजलाम सुफलाम साहेब ने आवेदन पत्र आप्યું હતું પણ હજી સુધી ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી। એના અનુસંધાને આપણે 2 દિવસ પહેલા કાર્યક્રમ રાખેલો છે, છતાં પણ આજની બેઠેલી સરકારે ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી। અત્યારે આપણે ખેડૂતો સરકાર શ્રી પાસેથી માગણી કરીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને તળાવમાં અને સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માગણી છે અને 1 મહિના માટે આપે એવી માગણી કરીએ છીએ। સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છે, હજારોની સંખ્યાની અંદર હોય ખેડૂતો આવશે, ધરણા કરશે। અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને કે જ્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે। ભલે ગમે એટલા દિવસ આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ કરશે રાખશે એવું તમે આશ્વાસન આપો તો હાથ ઊંચા કરીને આશ્વાસન આપો। જય જવાન, જય જવાન, જય જવાન, જય કિસાન। ચોકા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું હતું એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું પણ ચાલુ કર્યું નહીં એટલે અમારે અત્યારે વિસ્તારની અંદર બાજરીનો પાક બળેલો છે। સરકારશ્રીને કીધું હતું કે તાત્કાલિક ચાલુ કરે, એના અનુસંધાને અમે અત્યારે ધરણા કર્યા છે પણ સરકારશ્રીએ ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરેલું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને અમને 1 મહિના માટે પાણી ફાળવે તો તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી મળી રહે। જો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યાએ અથાવત ધરણા રહેશે। જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાના છે। કોઈ પણ ભોગે અમે જંપવાના નથી કારણ કે સરકારશ્રીએ કીધું હતું એટલે અમે બાજરી વાયેલી છે। આજે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે, અમારે પાણીની માગણી છે। અત્યારે હાલ બાજરી બળેરી છે, અમે ખર્ચો કર્યો છે, કરોડોનો ખર્ચો કર્યો, પાઇપલાઇન નોખી છે તળાવમાંથી અને તળાવ તો હુકા ભંડ પડ્યા છે સાહેબ। એટલે અત્યારે અમારે પાણીની જરૂર છે, તાત્કાલિક સરકાર પાણી ચાલુ કરે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે। જો નહીં ચાલુ કરે તો અમે હું ધરણા કરવાના છે અને ધરણા કરતા નહીં મોને તો અમે ગાંધીનગર જવાના છે, બાકી પાણી છોડાયા વગર ચાલે એવી પરિસ્થિતિ નથી। જય જવાન, જય કિસાન।